हाँ, तो समझाए समझे नहीं पर हाथ बिकाए। આગળ મેં ખેંચત હું આપકો ચલાસો યમપુરી જાય। તો આપણે પારસી સંતો મેં ખેંચત હું आपको, हाँ मैं ખેંચત હું आपको, मतलब આપણે સંતો ખેંચે છે આપણા હિતમાં, જ્યાં આપણે સુખ શાંતિ હિત કલ્યાણ મોક્ષ એ બાજુ એ રસ્તે આપણને ખેંચે છે। પણ આપણે તો બાંધા યમપુર જાય તો એમાં બાંધ્યા ને બાંધ્યા, એનાથી છૂટવા જ તૈયાર નથી। તો આ બાજુ આવવા જ તૈયાર નથી, આ બાજુ વળવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી। તો એટલે અહીંયા કીધું કે ભાઈ મેં ખેંચત હું આપ ઓર, તો હું ખેંચું છું કે ભાઈ તારા હિત કલ્યાણ તારી બાજુ, કે ભાઈ તું તારા પોતાને જાણી લે, સમજી લે, ઓળખી લે, તારું કઈ કરી લે। આ બધું તું કરે છે, આ બાજુ જાય છે, ત્યાં તો એમ જ છે, યમપુર તું પોતે જાય છે। તો એટલે અહીંયા આમાં સાહેબે પરખાવ્યું કે ભાઈ સમજાય સમજે નહીં પર હાથ બિકાય, મેં ખેંચત હું આપ ઓર, બાંધા યમપુર જાય ચલાસો યમપુર, હા ચલાસો યમપુર જાય। તો એ તું પોતે ચાલીને યમપુરમાં જાય છે, દુઃખ કષ્ટમાં તું પોતે આજે મોલ લાવે છે, બધી ઉપાધિ તું જ કરે છે તારી જાતે, તારી અજ્ઞાનતાના કારણે। એટલે હું તને ઘડી ઘડી સમજાવું છું, ખેંચું છું, તાણું છું કે તું એ બાજુથી પાછો વળી જા। તારા હિત એ બાજુ નથી, તારું હિત આ બાજુ છે। તો એ પોતાનું હિત બી કોઈ આજે સમજતું નથી। બધા જેને અહિત છે ત્યાં બધા જાય છે, બધા ખાય છે, પીએ છે, મોજ કરે છે, ક્યાંય વેસન ફેશન આ તે માંસ મદિરા વિષયવૃત્તિ નાના પ્રકારનું સંસારમાં કરે છે। તો એ એમ જ છે, યમપુર કહીએ જ્યાં જીવને દુઃખ કષ્ટ થાય, ત્યાં એને સુખ શાંતિ ભંગ થાય, ક્યાંય આજે માનવને ચેન નહીં, સુખ શાંતિ નહીં, એ બધું યમ જ છે। તો એટલે સંસારમાં જે ક્યાંય બી જશો તો આખું દલદલ જ છે, દલદલમાં જેમ આગળ ગયા એમ ફસવાના જ। યા પછી આ આખું ભવસાગર છે, આગળ ગયા તો ભવરજાળ હોય, ઘેરું પાણીમાં ભવરજાળ, તો ભવરજાળની પાછે ગયા તો કોઈ દિવસ બચી શકાય નહીં, ભવરમાંથી કોઈ માણસ બચ્યું એવું સંભવ નથી। તો એટલે સંતો ખેંચે છે કે ભાઈ આગળ તો ભવર છે, તો એમાં જશે તો નીકળી શકશે નહીં, આ બાજુ આવી જા કાંઠે કિનારે, કે ના મારે તો મજદારમાં જ જવું, કે મારે તો આગળ જ જવું છે। તો બધે દોડે છે, ભાગે છે, રૂપિયામાં, પૈસામાં, જન્મમાં, દોલતમાં, કુટુંબ પરિવાર, બાયડી છોકરા, ત્યાં બધું કરી કરીને મરી ગયું, એમાં ને એમાં આયા। આ બધા એમ જ છે, જાળ જ છે, બધા દુઃખના કારણ જ છે। આપણે તો પ્રત્યક્ષ અનુભવ કર્યો ને કે ક્યાં ક્યાં યમ છે। પેલો તો યમ આ મન જ છે। તો માનવ આ યમનો એનો કાળ જ બનેલો છે, કેમ કે આ મનની પાછળ જ દોડે છે। તો આ તો યમની પાછળ ચલાશો યમપુર જાય, તો પોતે, કેમ કે મન પાછળ જે ચાલે છે, તો મન તો યમ જ છે, તે ચાલીને યમના ઘરે જાય છે, યમ પાસે જાય છે। તો પછી કેવી રીતે બચે? નહીં બચી શકે। તો એટલે અહીંયા આપણે ખેંચે તાણી લે, કોઈ માણસ આગમાં આમ તેમ પડે, એક્સિડન્ટ કઈ ઘટના થાય તો માણસ એને ધક્કો મારીને સાઈડ કરે, ખેંચી લે, ગમે તે કરે છે કે નહીં, એને બચાવવા માટે ઘણી વાર તો પોતાની જાન જોખમમાં નાખીને એમને બચાવતા હોય છે। તો એવી જ રીતે આપણને સાચા પારખી સાધુ સંતો ખેંચે છે, આપણને બચાવવાનો પ્રયાસ રાત દિવસ એમનો હોય છે। ત્યાં બિચારા અબોધી અજ્ઞાની જીવ નહીં જાણતા, તો આ યમપુરમાં એમના કાળમાં મુખમાં પડ્યા છે બધા। તો આ દુઃખોથી, આ યમથી બચાવવા માટે એટલે અહીંયા કીધું કે ભાઈ સમજાય સમજે નહીં પર હાથ બિકાય, તો બીજાના હાથે વેચાઈ ગયા, પોતાની સત્તા કઈ રહી નહીં, કેમ કે આ બધા વેચાઈ ગયા। આ લોકો આજે નાના પ્રકારની ચીજોમાં ગુલામ થઈ ગયા, એની આસક્તિ। આજે માણસ ફોન વગર રહી શકતું નથી, ગાડી ઘોડા જોઈએ, સારા કપડા લત્તા જોઈએ, એમને બધું આ તો એમાં ગુલામ થઈ ગયા, એના આજુ લોકો મરી ગયા, મારી નાખે। આજે કોઈ છોકરે જીદ કરી હોય કે મારે તો 50,000 વાળો ફોન જોઈએ, બાપને સગવડ ના હોય તો ક્યાંય ચોરી કરે, લૂંટપાટ કરે, મા બાપને મારી નાખે, કે આપઘાત કરે।
તો આ પરાગ વિકાઈ જ ગયા ને, પોતાનું કયું રહ્યું જ નહીં. આ બધી નાની મોટી ચીજોમાં જ ગુલામ થઈ ગયા, વેચાઈ ગયા, એના માટે કઈ બી કરવા તૈયાર. તો આ પરાગ જ વિકાઈ ગયા ને, પોતાની સત્તા પોતાનું કઈ રહ્યું જ નહીં. આજે લોકો થોડા વર્ષ રૂપિયા પૈસા માટે, જમીન જાયદાદ માટે, નાની મોટી વસ્તુઓ માટે લડી મરે છે, બીજાને મારે છે. ઘણા ખરા એને ના આપો તો આપઘાત કરી દે છે. આજે નાના નાના બાળકો હું મરી જઈશ આમ કરશો, કઈ બી વસ્તુ એને કહે ના બી પાડો તો મને તમે લડશો વળશો તો મરી જાઓ એમ કે આત્મહત્યા કરી દો. તો આ બધા પરાત જ દેખાઈ ગયા ને. તો આજ યમપુર ગયા ને બધા ચાલીને. તો એટલે જ કે અહીંયા બધાથી બચવાની વાત કરે છે, આપણને ખેંચે છે. હાફ ઓર મતલબ પોતાની બાજુ, કલ્યાણની બાજુ, પારકની બાજુ, મુક્તિની બાજુ. તો એટલે આપણે ક્યાંય સાધુ સંતો કે છે એને સમજો, અને પછી પરાત બચાવવાની જરૂર નહીં, ક્યાંય હેમપુરી જવાની, ક્યાંય બંધનોમાં પડવાની જરૂર નહીં, ક્યાંય મોહ આસક્તિ કરવાની જરૂર નથી. બરોબર ને? કેમ કે આજ બધું દુઃખનું કારણ આપણે પ્રત્યક્ષ અનુભવ કર્યું, પૂરા જીવનનો અનુભવ છે કે આપણે જ્યાં ગયા ત્યાં ફસ્યા, ત્યાં દુઃખ જ મળ્યું, ત્યાં પરાત વેચાઈ ગયા. આજે બી આપણે આ સંસારમાં ક્યાંય આપણી વાત કોઈ સાંભળે નહીં, તો કોઈ આપણી સત્તા, તો એટલે આપણે એ બધું કરવાની જરૂર જ નહીં. આપણે તો આપણી બાજુ જ ફરી જવું જોઈએ કે મેં ખેંચે તું આપો. એ ખેંચે છે કે તું તારી બાજુ જ આવી જાય, તું તારામાં જ રહે. બીજામાં અપરાધ વેચાવાની, આ સત્ય કરવાની, ત્યાં એમ ના કાળમાં જવાની, એના મુખમાં જવાની જરૂર નથી. તો હર પ્રકારથી પારકને પરખીને પારકમાં સ્થિત થવાની જ વાત છે કે તું તારા સ્વરૂપમાં આવી જા, બીજું કઈ કામ તારે આવે નહીં. બોલો સદગુરુદેવ. બોલો તો એક શબ્દ બોલો. નિત દર્શન લોહા ગુણ છૂટે, હે ને? તો અહીંયા નિતની સંગત થી જ ગુણ છૂટે. એટલે આ જીવને અનાદિકાળના આવરણ પડ્યા છે. જેમ લોખંડ બહુ દિવસે પડ્યું હોય તો એના ઉપર ગુણ એટલે કાટ ચડી જાય, જંગ ચડી જાય. તો બહુ દિવસે પડ્યું હોય તો એક જ દિવસમાં એ ઉતરતો નથી. યા તો એને આપણે ઘસીએ, યા તો પછી એને રોજ વાપરીએ તો એનાથી ઘસારો લાગતા લાગતા છૂટી જાય. તો અહીંયા એટલે આ ઉદાહરણ આપીને પરખાયું કે હા, તો નિત ખર્સન લોહા ગુણ છૂટે. આગળ નિત ગોષ્ઠી માયામાં છૂટે. તો જેવી રીતે લોખંડ ને રોજ ઘર્ષણ કરીએ, એને રોજ વાપરીએ, હરકું સંભાળીને રાખીએ, તો એના ઉપર જંગ હોય એ બી બધો છૂટી જાય ને પાછો લાગે નહીં. તો એવી જ રીતે નિત જ્ઞાન ગોષ્ઠી, તો આવી રીતે આપણે આ નિત કરવાનું, એને કેમ વધારે કરવાનું સંતો કે કેમ કે આપણા ઉપર અજ્ઞાનતાના અનંત જીવોના આવરણ પડેલા છે. તો એ અનંત જન્મોના છે. તો આ જન્મ એના માટે કઈ ગણતરીનું નથી. આખું જન્મથી કઈ ના કરીને આ જ કામ કરીએ તો એની આગળ કઈ ગણતરી નથી. એટલું બધું છે. એટલે સંતો કહે છે કે ભાઈ વધારે નિત્ય તમે કરો તો આ માયા મોહ બધો છૂટે. કેમ કે અજ્ઞાનતાના અંધારામાં જ બધો મોહ માયા બધે માણસ કરીને મરી ગયું. તો એટલે નિત્ય ગોષ્ઠી થાય. હવે આપણા જે સાધુ સંતો હતા એ બી નિત્ય ગોષ્ઠી એમને મળી, તો આમ કરતા કરતા મોહ માયા છૂટી, તો એ ત્યાગી વૈરાગી બન્યા. બધું છૂટ્યું. નહીં તો આ સ્ટેજમાં મોહ માયા છૂટતી નથી. એટલે નિત્ય ગોષ્ઠી મોહ માયા છૂટે એમ કીધું ને. હા, તો એવી જ રીતે આજે એનો બીજો દાખલો બી આપણા બધાનો છે કે આપણે આ કર્યું તો ભલે આપણે ઘર બાર છોડીને નથી ગયા,
પણ અંદરથી તો છૂટ્યો ને. હા ભાઈ તો આપણે ભાઈ અંદરથી છૂટ્યું, છોડીને ના ગયા તો ઘણું બધું છૂટ્યું તો કહેવાય જ ને. હા હા નહીં તો આ જ્ઞાન ગોષ્ઠી મિત નહીં કરતા તો આ બી છૂટ્યું નથી છૂટતું કોઈને. તો એટલે આ પ્રત્યક્ષ છે મિત ગોષ્ઠી મોહ માયા છૂટે. એટલે જ આપણને સંતો આ ત્યાગ વૈરાગની વાતો કરતા હોય. ને આ સત્ય બી છે કે આ અજ્ઞાનનું આવરણ આ પડ્યું, આ બધું જંગ લાગી ગયો આપણને. હા કેમ કે આપણે અનંત જન્મોથી કઈ સત્સંગ વગેરે કર્યો નહીં, જ્ઞાન આ તે એને કોઈ દર્શન કર્યું નહીં, એને સાફ સુથરું કર્યું નહીં. તો હવે વર્તમાનમાં ભાઈ જેટલું વધારે હશે એટલી વધારે મહેનત લાગે ને. પણ દર્શન કર્યા વગર છૂટકો જ નથી. તો જે કામમાં આવે કોઈ બી વસ્તુ, હવે લોખંડ ઉપર જંગ ચડ્યો હોય તો એને આપણે દર્શન કરીને કાઢીએ તો કામ આવે, નહીં તો નકામું બેકાર કઈ કામ ના આવે. તો એવી જ રીતે આ જીવન બી નિત્ય જ્ઞાન ગોષ્ઠી કરીને મતલબ આ બધું જંગ, આ બધું આવરણ આ બધા કાઢશું, આ બધા મટાવશું, અજ્ઞાનતા પૂરી તરહથી મળશે તો આ જીવન સાર્થક ને સફળ થશે. તો એટલે નિત્ય ગોષ્ઠી કરીને આ બધી મોહ માયા અંદરથી બધું છૂટું પાડી દેવું પડે. આપણે જેવી રીતે એક મૂર્તિ હોય ને જડ થઈને જીવવું પડે, જીવતા મરવું પડે. આ બધી મોહ માયા છોડવી પડે, ગમે તે થાય પણ એમાં આસક્ત થવું નહીં. કે આપણને ખબર પડી ગઈ કે આ કઈ છે નહીં. એટલે આજે ઘણા બધા પારસી સંતોને જે શરીરમાં બી ઘણા બધા દુઃખ પીડા હોય પણ એની પરવા કરતા નથી, એમાં બી મોહ આસક્તિ કરતા નથી, દુઃખી સુખી થતા નથી. તો એવી જ રીતે આમાં પરખાયું કે ભાઈ નિત દર્શન લોહા લોહા શું છૂટે? આપણે કાટ જંગ ને એમાં ગુણ કીધું છે. ગુણ એટલે કાટ જંગ જે લાગી જાય એના ઉપર બીજું બધું ચડી જાય, ધૂળ માટી આ તે કાટ વગેરે. તો એવી જ રીતે આપણા ઉપર બી અનંત જન્મોના અજ્ઞાનતાના આવરણ ઘણા બધા, જ્યાં જ્યાં બી જે બી કર્મ કર્યું, જે બી જોયું કર્યું, ખાધું પીધું ભોગ્યું, એની આ શક્તિ અંદર બનેલી જ છે. તો આ બધું કાઢવાની જરૂર છે ને અત્યારે વર્તમાનમાં. એટલે સંતો કહે છે કે ભાઈ આ થોડું સાધનાનું જીવન જીવો. એટલે જ આપણને બધું સમજાવે છે કે પશુ કર્મ ને આ ને તે ને બંધન શું ને દર્શ દો. એટલે જ કે આ પાછું ચડી જાય તો પછી ક્યાં ઉતરશે નહીં. તો એટલે આ મોહ મમતા છોડી ને આવી રીતે આમાં જીવન જીવવાનું કીધું કે ભાઈ નિત દર્શન લોહા ગુણ છૂટે, નિત્ય ગોષ્ઠી મોહ માયા છૂટે. તો અહીંયા પહેલા ઉદાહરણ આપ્યું ને આ સિદ્ધાંતમાં સાહેબે બતાવ્યું કે એવી જ રીતે આ છે જીવન. તો હવે આપણે કેવી રીતે જીવવું, શું કરવું, એ તો આપણને સત્ય પર કરી દીધું. આપણે નિર્ણય વિચાર કરી આગળ કેટલું બાકી છે, કેટલું એને ઘસવાનો, કેટલો સાફ સુફ કરવાનું એ આપણને ખબર તો આપણે કરી લેવાય. બરોબર. બોલો સદગુરુદેવ. હા સુનાવો. લોહા કેરી નાવડી વાહન ગુરુઆ ભાર, શિર પર વિષય મોટવી ચાહે ઉતર ન પાર. કરો સાહેબ ટીકા કરો. 235वीं साखी है। सदगुरु कहते हैं लोहा केरी नावड़ी। नाव कई प्रकार की नाव होती है। लोहा की नाव होती है, लकड़ी की नाव होती है। तो लोहा की भी हमने नाव देखा और लकड़ी का भी नाव हमने देखा है, और दोनों लकड़ी के नाव में हमने चढ़ा भी है। हमारे यहाँ महानदी है, वहाँ जन्म स्थान तरफ तो जब बाढ़ आती थी ना तब उसमें नदी पार करते थे लोग। तो यहाँ पर सदगुरु कहते हैं परंतु लोहा की नावड़ी, लोहा के नाव में हमने
पार लगने के लिए बैठे, पर उस नाव में हमने क्या रखे? पाहन। पाहन पे ही पत्थर। और जैसे जैसे उस नाव आगे बढ़ते गई, वैसे वैसे वो नाव उस नदी में, उस पानी में डूबने लगी। जैसे जैसे भार आते गया नाव में, वैसे वो नाव नदी में डूबने लगी। और जितने उसमें चढ़े हुए थे नाव में, वो सब के सब डूब गए नदी में। जिसको तैरने आते थे वो बच गए, और जिनको तैरने नहीं आते थे वो डूब गए और मर गए। तो लोहा केरी नावरी पाहन गरबा भार। आप कोई विचार नहीं कर पाए कि ये पत्थर को हम लाद के ले जा रहे हैं, और नाव भी लोहा का है, और हम लोग भी इतना व्यक्ति बैठे हुए इस नाव में, और इस नाव में बैठ करके हम पार भी होना चाहते हैं। और नदी भी खूब बाढ़ आई है, नदी खूब चल रही है, बहुत पानी है, गहरा पानी, गहरी नदी, नाव पुरानी, कैसे लगे पार? तो कोई विचार किए नहीं, कोई सज्जन मिला नहीं उस नाव में बैठने वाले, समझाने वाले भी। पाहन भर लिए, और पाहन गरबा भार, वो नाव सह नहीं पाया, और नाव जैसे वजन होता गया वैसे वो नाव बुड़ते गया, और अंत में बुड़ गया, और उसमें जो बैठे हुए थे वो भी बुड़ के उसमें डूब के मर गए नदी में। तो ठीक इसी प्रकार साहब कहते हैं, लोहा केरी नावरी पाहन गरबा भार, सिर पर विष की मोटरी चाहे उतरन पार। ठीक इसी प्रकार नाव रूपी शरीर, संसार रूपी खाने और बानी की दो नदी, इससे व्यक्ति उतरना चाहते हैं, दुख से बचना चाहते हैं। पर वो दुख से कैसे बचेगा जब विष की विषय विकार रख लिए अपने हृदय में, अपने पास में। सिर पर विष की मोटरी चाहे उतरन पार। सभी लोग विषय विकार में फंसे हुए हैं, और विषय विकार में सुख मान के भूले हुए हैं, और संसार से तरना चाहते हैं। ये ऐसा